હે યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય દ્વારકાધીશ. સો કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અને અમારી તબિયત થોડી ખરાબ છે. સો થોડું એવું ચાલે છે, ઋતુ બદલી છે. સો શિયાળા જેવું ચાલુ થયું છે ને, તો થોડી શરદી ને તાવ ને એવું છે. જોઈએ હવે આગળ શું થાય છે. અત્યારે તો દવા પીધી છે તો ઠીક છે. અને આજે આવવાના છે મારા મામા અને મામી. ઘણો ટાઈમ પછી, લગભગ 2-2.5 વર્ષ જેવું થઈ ગયું હશે, પછી અમે મળવાના છીએ આજે. અને અહીંયા ટાઉનશીપ આવશે, સો આજે તો મજા આવવાની છે. સો તો ચલો હવે છે ને હું થોડી રેડી થઈ જાઉં. હમણાં મામાની આવશે તો હમણાં તો છે ને હમણાં જ કોલ આવ્યો હતો મામાનો કે એ લોકો નીકળી ગયા છે અને ઓન ધ વે જ છે, બસ હવે પહોંચતા જ હશે. તો જલ્દીથી છે ને હવે હું રેડી થઈ જાઉં અને મળીએ આપણે પછી. મામા ને મામી આવી જાય ને પછી. તો અત્યારે છે ને મામી ને મામા ને બધા આવ્યા છે. મારા પપ્પાને હાય મામી. હાય, હેલો. તો છે ને અત્યારે ગ્રીન્સ ક્લબે ગયા હતા અને હવે રિટર્ન થઈએ છીએ. જોઈએ કે ક્યાં જવાનું થાય છે. तो नहीं हूँ होटल में जा रही है या फिर क्या? कौन सा वाला होटल होटल में? हाउस वाला. સો અત્યારે છે ને અમે મોલમાં આવી ગયા છીએ. ગ્રીન્સ ક્લબથી મોલમાં આવ્યા છીએ. હે હાય હાય કરો. સો અત્યારે છે ને મામાને બધા જો શૂઝ ને બધું જોઈ છે. हाँ अभी हम लोग ले હું ગુજરાતી હિન્દીમાં બોલું. मत खोलो. અત્યારે અમે છે ને બધી જગ્યાથી ફરી અને ડિનર માટે આવ્યા છીએ. તો હેતારથી ચાલુ કરી દીધું છે. મોમોઝ ખાય છે. કઈ રવિએ પણ ચાલુ કરી દીધું. કેવા છે? કેસે હે મોમોઝ? ટેસ્ટી? ને અહીંયા મામી પણ અને બીજું હજી આવે છે, થોડું બાકી છે. તો અહીંયા હેતાર્થ માટે ઈડલી છે, અહીંયા છે મોમોઝ. અને ભાઈ મોમોઝની મજા લઈએ છે. તને ભાવે છે હેતાર્થ મોમોઝ? તો શું કામ ખાઈએ છે? गरम से. હા ગરમ છે, લે આ ખા. અહીંયા છે મંચુરિયન. હા લે. ना स्पाइसी वाला हां. हाँ ये एकदम क्रंची बने कारीगरी थी. તો છે ને આ વ્લોગમાં બસ એટલું જ. વ્લોગ થોડોક નાનો છે પણ થોડી એવી ક્લિપ લઈ લીધી, વિડીયો વ્લોગ બનાવી નાખ્યો યાદી માટે. અને ઘણો ટાઈમ પછી મળ્યા હતા ને તો વિચાર્યું કે છે ને સાથે બેસી અને વાતો કરી અને એવું કરી અને ફરવા જઈએ આપણે બારે ટાઉનશીપમાં, એટલા માટે. અને જમીને લોકો પછી નીકળી ગયા હતા અને પછી મેં વિચાર્યું કે ચલો હવે છે ને બ્લોગનો આપણે એન્ડ કરી દઈએ. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. અને જો સારો લાગ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. તો મળીએ આપણે બીજા બ્લોગ સાથે. બીજો બ્લોગ છે ને હવે લગભગ પિકનિકવાળો આવશે. કોઝ અમારે છે ને પિકનિકમાં જવાનું છે. હવે ક્યાં પિકનિકમાં જવાનું છે ને એ તમને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડી જ જશે. એ બ્લોગ છે ને હવે ડાયરેક્ટ આના પછીનો એ જ આવશે, એટલે ખબર પડી જશે તમને લોકોને. તો છે ને હવે મળીએ પિકનિકવાળા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.